મિત્રો અત્યારે વહેલી સવારે ઝાકળ વર્ષા થાય છે તથા ખૂબ જ ઠંડી પડે છે, જ્યારે મિત્રો સુસવાટા મારતો પવન પણ અનુભવાય છે. કારણ કે ગુજરાતમાં જે પવનની દિશા છે મિત્રો એ ઉત્તરમાંથી છે અને પવન ખૂબ જ ઝડપથી વાય છે. આજે સવારે ઠંડી, બપોરે ગરમી તથા પવનનું પ્રમાણ કેટલું રહેશે, પવનની દિશા તથા તેની ઝડપ કેટલી રહેશે, તેની ઝાકળ વર્ષા તથા વાદળા ક્યાં ક્યાં છવાયેલા રહેશે, આ બધાની જે સચોટ આગાહી છે આજના વિડીયોમાં આપણે લાઈવ જોવાના છીએ. તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો. મિત્રો અહીંયા 7મી તારીખે અને સવારે 8 વાગે ગુજરાતમાં જે પવનની દિશા છે એ ઈશાન તરફની છે અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જે વાદળા છે એ ઈશાનમાંથી ગુજરાત તરફ આવી રહ્યા છે. ગુજરાતના જે બોર્ડરના વિસ્તારો છે જેમ કે દાહોદ, ગોધરા વગેરે વિસ્તારોમાં ક્યાંક ક્યાંક વાદળા છવાયેલા રહેશે. જ્યારે મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં વાતાવરણ કોરું રહેશે અને ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. બપોરના સમયે મિત્રો ગુજરાતમાં જે પવનની દિશા છે એ ઈશાન તરફની જ રહેશે. મિત્રો 8મી તારીખે અને સવારે 8 વાગે ગુજરાતમાં જે પવનની દિશા છે એ ઈશાન પૂર્વની છે, જેને કારણે ઠંડીનું પ્રમાણ પણ જોવા મળશે અને ક્યાંક ક્યાંક હળવા વાદળા પણ છવાયેલા રહેશે. બપોરે 1 વાગે મિત્રો ગઢડા, બાબરા, જસદણ, ગોંડલ, શાપર, વેરાવળ, બોટાદ, રાણપુર, ધંધુકા, બરવાલા, બાનગઢ, જેતપુર, ઉપલેટા, જુનાગઢ, કુતિયાણા, અમરેલી, બગસરા, વિસાવદર વગેરે વિસ્તારો તથા ઉના, સુરત, વલસાડ, ભાવનગર વગેરે વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હળવા વાદળા છવાયેલા રહેશે. 8મી તારીખે અને સાંજે 5 વાગે ચોટીલા, રાજકોટ, ગોંડલ, ભાણવડ, પોરબંદર, સલાયા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ વગેરે વિસ્તારોમાં હળવા વાદળા જોવા મળશે. 9મી તારીખે અને સવારે 7 વાગે મિત્રો ગુજરાતમાં પવનની દિશા પૂર્વ તરફની થઈ જશે, જેને કારણે ઠંડીનું પ્રમાણ થોડું ઘટી જશે અને વાદળા આવવાની શરૂઆત પણ થઈ જશે. મિત્રો ગુજરાતમાં 12મી તારીખથી ફરી એકવાર ઉત્તર તથા ઈશાનનો પવન ચાલુ થઈ જશે, જેને કારણે પવનની દિશા અને તેની ઝડપ પણ વધી જશે અને ઠંડીનું પ્રમાણ પણ વધી જશે. 15મી તારીખથી મિત્રો ગુજરાતમાં વાદળા છવાવાની ચાલુ થઈ જશે અને સંપૂર્ણ ગુજરાતમાં હળવા વાદળા છવાઈ જશે. સવારે મિત્રો ઝાકળ વર્ષાનું પ્રમાણ પણ જોવા મળશે. મિત્રો આજે સવારે 7 વાગે જે તાપમાન છે એ ખાવડામાં 12 ડિગ્રી, ભાડલીમાં 11, નલિયામાં 12, લખપતમાં 12, રાપરમાં 12, ગાંધીધામમાં 13 અને માંડવીમાં 15, જ્યારે મોરબીમાં 13, જામનગરમાં 15, સલાયામાં 17, દ્વારકામાં 18, ભાણવડમાં 14, પોરબંદરમાં 16, રાજકોટમાં 14, ગોંડલમાં 15, જસદણમાં 15, ચોટીલામાં 14, સુરેન્દ્રનગરમાં 14, બોટાદમાં 15, ભાવનગરમાં 18, અમરેલીમાં 16, જૂનાગઢમાં 15, પોરબંદરમાં 16, વેરાવળમાં 17, ઉનામાં 18, મહુવામાં 18, અલંગમાં 19, ભરૂચમાં 17, આમોદમાં 17, સુરતમાં 18, વ્યારામાં 18, રાજપીપળામાં 17, વડોદરામાં 17, બોડેલીમાં 17, દાહોદમાં 15, ગોધરામાં 16, લુણાવાડામાં 15 ડિગ્રી, નડિયાદમાં 16 ડિગ્રી, ખંભાતમાં 16 ડિગ્રી, ધોળકામાં 15, અમદાવાદમાં 16 ડિગ્રી, વિરમગામમાં 14, મહેસાણામાં 13, હિંમતનગરમાં 14 ડિગ્રી, ખેડબ્રહ્મામાં 13, પાલનપુરમાં 12 ડિગ્રી, થરાદમાં 12 ડિગ્રી. બપોર થશે તેમ તેમ મિત્રો ગુજરાતમાં
ગરમીનું જે પ્રમાણ છે એ થોડું વધતું જશે. ગાંધીધામમાં 24 ડિગ્રી તાપમાન થઈ જશે, ખાવડામાં 22, નલિયામાં 24, થાનમાં 25, જામનગરમાં 24, દ્વારકામાં 23, ભાવનગરમાં 26, અમદાવાદમાં 26, મહેસાણામાં 25, પાલનપુરમાં 24, દાહોદમાં 25, વડોદરામાં 25, જૂનાગઢમાં 26, ઉનામાં 29, દ્વારકામાં 23, સુરતમાં 29, વલસાડમાં 29. રાતનું જે તાપમાન છે મિત્રો એ ખૂબ જ ઘટી જશે. આઠ તારીખે અને સવારે 6 વાગે મિત્રો ખાવડામાં 10, ગાંધીધામમાં 12, નલિયામાં 10, જામનગરમાં 13, દ્વારકામાં 17, જૂનાગઢમાં 15, થાનમાં 10, ચારણકામાં 10, મહેસાણામાં 10 ડિગ્રી, અમદાવાદમાં 13, વડોદરામાં 14, દાહોદમાં 10 ડિગ્રી, પાલનપુરમાં 10 ડિગ્રી, ઉનામાં 18, ભાવનગરમાં 15, સુરતમાં 16, વલસાડમાં 17 ડિગ્રી તાપમાન. આઠમી તારીખે અને બપોરે 3 વાગે ભાવનગરમાં 26, ઉનામાં 27, જૂનાગઢમાં 27, જામનગરમાં 26, દ્વારકામાં 24 ડિગ્રી, ગાંધીધામમાં 25, અમદાવાદમાં 26, થાનમાં 26 ડિગ્રી, મહેસાણામાં 25, દાહોદમાં 26, વડોદરામાં 28, સુરતમાં 30, વલસાડમાં 29, કચ્છના ગાંધીધામમાં 25, નલિયામાં 26, ખાવડામાં 24 ડિગ્રી, ચારણકામાં 25 ડિગ્રી, પાલનપુરમાં 24 ડિગ્રી તાપમાન થઈ જશે. મિત્રો ગુજરાતમાં ઉત્તર અને પૂર્વનો પવન છે, તેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ અત્યારે થોડું વધારે છે. પણ મિત્રો 9 તારીખથી ગુજરાતમાં જે પવનની દિશા છે એ પૂર્વ તરફની થઈ જશે, તથા ઘણી જગ્યાએ મિત્રો દક્ષિણનો તથા ઘણી જગ્યાએ મિત્રો પશ્ચિમનો પવન પણ ફૂંકાશે, તેથી ભેજવાળો પવન આવશે. પણ મિત્રો 13 તારીખથી ફરી એકવાર ઈશાન અને ઉત્તરનો પવન ચાલુ થઈ જશે, જેને કારણે ઠંડીનું પ્રમાણ વધી જશે તથા તેની ઝડપ પણ વધી જશે. જ્યારે મિત્રો 14 તારીખથી પૂર્વનો પવન ચાલુ થઈ જશે અને ફરી એકવાર વાદળા છવાઈ જશે ગુજરાતમાં. ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ થઈ શકે છે.